નમસ્કાર મિત્રો, વર્તમાન સમયમાં લોકોને જંક ફૂડ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. ઘણા લોકો આને દરરોજ ખાતા હોય છે. જો તમે પણ આનું સેવન દરરોજ કરો છો તો ચેતી જજો. પિઝા, બર્ગર જેવા જંક ફૂડ યાદશક્તિ પર ગંભીર અસર કરે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી ડિમેન્શિયાનું જોખમ વધી જાય છે, જેના કારણે યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા પર અસર પડે છે. તો ચાલો જાણીએ કે આનાથી બીજા કયા કયા નુકસાન થાય છે. જંક ફૂડ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે અને ફાઇબર ખૂબ ઓછી માત્રામાં હોય છે. જ્યારે પાચન તંત્રને આને તોડે છે ત્યારે કાર્બોહાઈડ્રેટ ગ્લુકોઝના રૂપમાં લોહીમાં મળી રિલીઝ થાય છે, જેથી લોહીમાં શુગર લેવલ અને ઇન્સ્યુલિન વધી જાય છે. આનાથી હૃદય રોગ થવાનું જોખમ વધી જાય છે. જંક ફૂડમાં રહેલી એક્સ્ટ્રા કેલરી વજન વધારે છે. સ્થૂળતા વધવાથી શ્વાસમાં સમસ્યા અને અસ્થમા જેવી ગંભીર બીમારી થવાનું જોખમ વધી જતું હોય છે, જેથી તમને સીડી ચડવામાં અને વર્કઆઉટ કરવામાં સમસ્યા થવા લાગે છે. મોટાભાગના જંક ફૂડમાં સુગર કે ફેટ વધુ પ્રમાણમાં હોય છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર દરેક પુરુષોને 6 ચમચી અને મહિલાઓને 9 ચમચી કેલરી એટલે શુગરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. એવામાં માત્ર એક કોલ્ડ ડ્રિંકમાં 9 ચમચી કરતાં વધારે સુગર હોય છે. ત્યારે પિઝા, કૂકીઝમાં ટ્રાન્સ ફેટ વધારે માત્રામાં હોય છે, જેના કારણે ગુડ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.